નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. જાડેશ્વરના સરપંચ સામે થયેલ પિટિશન રદ કરતી કોર્ટ. પહેલા લગ્ન હયાત હોવા છતાંય છુપાવ્યા હોવાનો આક્ષેપ સાથે ચૂંટણી રદ કરવાની માંગ હતી. સરપંચ કબીર વસાવાના સમર્થકોમાં ખુશી. અંકલેશ્વર તાલુકાના 6 પોલીસ મથકના 7 મહિનામાં ઝડપાયેલ ₹3.41 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો. વિદેશી દારૂની 1.10 લાખથી વધુ બોટલો પર બુલડોઝર ફેરવાયું. ભરૂચ નગરપાલિકામાં મતદાર યાદી ખાસ સઘન સસ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત 2 દિવસીય કેમ્પ શરૂ. ભરૂચના જાડેશ્વર ગામના ચૂંટાયેલા સરપંચ કબીર વસાવા સામે કરવામાં આવેલ પિટિશન રદ કરી તેઓને સરપંચ તરીકે યથાવત રાખવા ન્યાયાલયે હુકમ કરતા સમર્થકો પુનઃ ઝૂમી ઉઠ્યા હતા. ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી જૂન 2025માં યોજાઈ હતી, જેમાં રસાકસી ભર્યા જંગમાં કબીર વસાવા સરપંચ તરીકે વિજેતા થયા હતા. જો કે આ પરિણામથી નારાજ થઈ પરાજિત ઉમેદવાર રણજીત વસાવા ભરૂચ કોર્ટમાં સરપંચની ચૂંટણી રદ કરવાની માંગ સાથે પિટિશન કરી હતી, જેમાં સરપંચ પદના વિજેતા કબીર વસાવાએ તેઓના પ્રથમ લગ્ન હયાત હોવા છતાં છુપાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં કોર્ટે બંને પક્ષોના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લેવા સાથે દલીલોના આધારે રણજીત વસાવાની પિટિશન રદ કરી કબીર સરપંચ તરીકે યથાવત રાખવાનો હુકમ કરતા ખુશીથી ઝૂમી ઉઠી તેઓના સમર્થકોએ આતશબાજી સાથે ઉજવણી કરી હતી. નજીકના ભૂતકાળમાં થયેલા જાડેશ્વર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. શ્રી રણજીત વસાવાએ મારા વિરુદ્ધ ઉમેદવારી કરી હતી. ચૂંટણીના પરિણામમાં મેં મારો વિજય થયો હતો અને હું વિજેતા જાહેર થયો હતો. પરિણામે રણજીતભાઈ વસાવાએ ઇલેક્શન પિટિશન 1/25 દાખલ કરી હતી. પિટિશનમાં એવો આક્ષેપ થયો છે કે મારા પ્રથમ લગ્ન કાયદેસર રદ થયા ન હોવા છતાં મેં બીજા લગ્ન કર્યા છે અને તે હકીકતની ચૂંટણીના ફોર્મમાં નહીં દર્શાવથી છુપાવ્યું છે અને કડક પિટિશન આચરી છે તેવો આક્ષેપ થયો હતો. અને જે કારણોસર ચૂંટણી રદ કરવાની લોકોની માંગ હતી. જે ઇલેક્શન પિટિશનમાં મારા તરફ હાજર એડવોકેટ શ્રી કિરણભાઈ ઠાકોરે દલીલ કરી હતી અને નામદાર કોર્ટે દલીલ ગ્રાહ્ય રાખી મારા તરફેણમાં ચુકાદો આપ્યો છે અને જાડેશ્વર પંચાયતના જનતાને હું ખૂબ આભાર માનું છું. વિજય થયેલા ઉમેદવાર જયપ્રકાશ કબીરભાઈ વસાવાના લાભમાં જ્યારે વિજય થયાનું પરિણામ જાહેર થયું એટલે હારેલા ઉમેદવાર રણજીતભાઈ વસાવાએ ભરૂચની સંબંધિત કોર્ટમાં ઇલેક્શન પિટિશન નંબર 1/2025થી ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી અને જેમાં ઇલેક્શન રદ કરવા માટેની દાદ માંગેલી હતી. પિટિશનનું મુખ્ય ગ્રાઉન્ડ એવું હતું કે ચૂંટાયેલા સરપંચશ્રીએ પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાની હકીકત જાહેર કરી નથી અને આમ કરીને તેઓએ કરપ્ટ પ્રેક્ટિસ આચરી છે તેવા મુદ્દા સાથે તેઓ ઇલેક્શન પિટિશન લઈને નામદાર કોર્ટ સમક્ષ આવ્યા હતા. નામદાર કોર્ટે બંને પક્ષકારોને મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ ઉભય પક્ષકારોને સાંભળી કબીર વસાવા તરફે થયેલી દલીલોને ગ્રાહ્ય રાખી આજરોજ રણજીત વસાવાનાઓએ કરેલી ઇલેક્શન પિટિશનને રદ કરતો હુકમ કર્યો છે. અંકલેશ્વરના 6 પોલીસ મથક દ્વારા 7 મહિનામાં ₹3.41 કરોડ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થાનું જીઆઈડીસી સ્થિત યોગી એસ્ટેટ ડીવાયએસપી પ્રાંત અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં 1.10 લાખથી વધુ બોટલો રોડ ઉપર રોડ રોલર ફેરવીને નાશ કરાયો હતો. અંકલેશ્વર શહેરના શહેર A ડિવિઝન, B ડિવિઝન અને તાલુકા પોલીસ મથક, જીઆઈડીસી પોલીસ મથક તથા હાંસોટ અને પાનોલી પોલીસ મથકમાં વીતેલા 7 મહિનામાં પ્રોહિબિશન કેસો હેઠળ ₹3,41,58,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. કોર્ટમાંથી વિદેશી દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા જ આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગી એસ્ટેટમાં નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને 6 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના અધિકારીઓની હાજરીમાં ₹3,41,00,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂના નાશ દરમિયાન 6 પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ મામલતદાર યાદીમાં સુધારણા, નામ ઉમેરા તેમજ અન્ય જરૂરી પ્રક્રિયાઓ સરળ બને તે માટે ભરૂચ નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ સઘન સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ 29 અને 30 તારીખે 2 દિવસનો વિશેષ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પ દરમિયાન નવા મતદાર ફોર્મ સ્વીકારવાની કામગીરી સાથે સાથે 2002ની મતદાર યાદીમાં નામ ચકાસણી તેમજ ફોર્મ ન પણ મળ્યું હોય તો નગરપાલિકા તરફથી ફોર્મ ઉપલબ્ધ કરાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ભરૂચની જનતા જો કોઈને ફોર્મ ભરવામાં, નામ શોધવામાં અથવા મતદાર યાદી સંબંધિત અન્ય કોઈ સુવિધાઓમાં મુશ્કેલી પડતી હોય તો આ 2 દિવસના કેમ્પનો લાભ લેવો જરૂરી છે. જરૂરી ચકાસણી કર્યા બાદ વહેલી તકે ફોર્મ જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ છે. આ સમગ્ર કેમ્પની કામગીરી મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ અને પાલિકા ખાતે પ્રાંત અધિકારી મનીષા માનાણી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિની દેખરેખ હેઠળ થઈ રહી છે, જેથી શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે અને દરેક પાત્ર નાગરિક પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરાવી શકે. મતદાર યાદી ખાસ સઘન સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે 29 તારીખ અને આવતીકાલે 30 તારીખ 2 દિવસ દરમિયાન ભરૂચ નગરપાલિકા ખાતે ખાસ કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં ભરેલા ફોર્મ સ્વીકારવાની કામગીરી સાથે સાથે 2002ની મતદાર યાદીમાં નામ શોધવાની કામગીરી તેમજ જો ફોર્મ ના મળ્યું હોય અને યાદીમાં નામ હોય તો અહીં નવું ફોર્મ કાઢી આપવાની પણ વ્યવસ્થા આજે અને આવતીકાલે રાખવામાં આવેલ છે. નગરજનોને અપીલ કરવામાં આવે છે કે મતદાર યાદીની અંદર જે ફોર્મ આપવાના બાકી છે એ પણ જમા કરાવડાવે. કોઈ જગ્યાએ ક્યાંય કંઈ પ્રશ્ન હોય તો આજે અને આવતીકાલે આ કેમ્પનો લાભ લઈ અને મતદાર યાદીની કામગીરી સારી રીતે થાય એમાં સાથ સહકાર આપે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા ફરીવાર ભરૂચમાં આવી ગયું છે. તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ આ વખતે સ્થળ બદલાયું છે. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ. અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ, ફૂલ બાય જેકેટ, સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ. લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર, જેકેટ, હાફ બાય સ્વેટર, લોંગ સ્વેટર અને હા, લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન શાલ. લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા, વુલન કેપ, મંકી કેપ, કાન ટોપી, ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ, બેબી સૂટ, ગરમ ટોપી, હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ. આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, નાઇટ ટ્રેક, ટી શર્ટ, શર્ટ પણ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો. ઠંડીથી ગભરાવાની જરૂર નથી. આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ. સીસીટીવી કેમેરાથી સજ્જ. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ. ઝઘડિયાના દધેડા ગામ નજીક નમાઝ માટે જતા મુસાફરોનો ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પામાં સવાર કુલ 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે અંકલેશ્વરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઝઘડિયા દધેડા ગામ નજીક નમાઝ માટે જતા મુસાફરોનો ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પામાં સવાર કુલ 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પાલેજના ચિસ્તિયા નગર સ્થિત દરગાહ શરીફ પર છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વિખ્યાત સુપ્રસિદ્ધ અજમેર શરીફ સ્થિત સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ સાહેબના આસ્થાના પર દર મુસલમાની માસના છઠ્ઠા ચાંદે છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા હવે ગુજરાતભરના તમામ જિલ્લામાં આવેલ દરગાહ શરીફ તેમજ ભરૂચ જિલ્લામાં આવેલ દરગાહ ઉપર પણ ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચના પાલેજ સ્થિત હઝરત મુર્તમિયા ચિશ્તી સાહેબની દરગાહ શરીફ પર શુક્રવારના રોજ છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે હઝરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ હઝરત સૈયદ ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મક્કા મસ્જિદના ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી. ये खुसरोबाजी प्रेम की जो मैं खेली पी के संग, खुसरोबाजी प्रेम की जो मैं खेली पी के संग, जीत गई तो पिया मोरे जो मैं हारी पी के संग. हम हर किसी को हराने, मैंने शुरुआत में कहा कि हम हर किसी को हराने की बात करते हैं. देखिए ताल्लुक तसव्वुफ का
दुनियादारी से है ही नहीं, बिल्कुल नहीं, सिर्फ और सिर्फ रूहानियत। આમોદ બહુચરાજી મંદિર પાસે આજ રોજ સાંજના 4 કલાકે ગૌ માતા ખુલ્લી ગટરમાં પડતા ભારે જહેમત બાદ સ્થાનિક રહીશો તેમજ પશુપાલકોના સાથ સહકારથી બહાર કાઢવામાં આવ્યા હતા. આમોદ પાલિકા શાસકોના પાપે ખુલ્લી ગટરમાં ગૌ માતા ગટરમાં ખાબકતા લોકોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળ્યો હતો. આમોદ બહુચરાજી મંદિર પાસે આસપાસ રહેલી ગંદકી પાસે ગાય ફરતી હતી, ત્યારે ખુલ્લી ગટરને કારણે ગાય અચાનક ગટરમાં ખાબકી ગઈ હતી, જેથી આસપાસના લોકોએ પાલિકા તંત્રને જાણ કરતા પાલિકા દ્વારા જેસીબીની મદદથી ગટરને પહોળી કરી સ્થાનિક લોકો તેમજ રબારી સમાજના લોકોના સહકારથી ગાયને દોરડું બાંધી ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક રહીશ ત્રિભુવન સોલંકીએ જણાવ્યું હતું કે અમારા બહુચરાજી મંદિર વિસ્તાર પાસે ઘણા સમયથી ખુલ્લી ગટર આવેલી છે, જે બાબતે અમોએ પાલિકા તંત્રને વારંવાર ગટર બંધ કરવા જણાવ્યું હોવા છતાં પાલિકા શાસકોએ ખુલ્લી ગટર બંધ નહીં કરતા આજ રોજ ગૌ માતા ગટરમાં પડ્યા હતા. અહીં મંદિરની આસપાસ અમારા નાના બાળકો પણ રમે છે. જો નાના બાળકો પણ ખુલ્લી ગટરમાં પડે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? આ બાબતે આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીએ જણાવ્યું હતું કે ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી, જેની અમોને જાણ થતાં જેસીબીની મદદથી સ્થાનિક લોકોના સહકારથી ગાયને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી છે. અહીંયા આપણે ગટર લાઇનમાં ગાય પડી જવાનો બનાવ બન્યો હતો, જે બપોરે 4 વાગ્યાની આસપાસ સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક જાણ થતાં આમોદ નગરપાલિકાની ટીમ દ્વારા ગાયને રેસ્ક્યુ કરીને એમને બહાર કાઢવામાં આવેલી છે. શેમાં ગાય પડેલી? અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇન આવેલી છે, જેમાં ગાય ખાબકી હતી. એટલે ગટર ખુલ્લી હતી એટલા માટે એ ઢાંકણું ખુલ્લું હતું. નર્મદા જિલ્લાના જંતર ગામમાં જાંબલી ફળિયામાં પ્રાથમિક સુવિધાઓના અભાવે મુશ્કેલીઓ વચ્ચે લોકો જીવન જીવી રહ્યા છે. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના અંતરિયાળ જંતર ગામના જાંબલી ફળિયામાં જ્યાં રહેતા લોકો આજે પણ અનેક તકલીફો વચ્ચે જીવન જીવે છે. દેશ આઝાદ થયાના વર્ષો વીતી ગયા પછી પણ ગુજરાતના નર્મદા જિલ્લામાં આજે પણ એવા ઘણા ગામો છે જ્યાં રોડ રસ્તાનો અભાવ જોવા મળે છે. જંતર ગામના જાંબલી ફળિયા વિસ્તારમાં રહેતા લોકોને હજુ પણ મૂળભૂત સુવિધાઓ મળી નથી તેવું લાગે છે. આ વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જો કોઈ બીમાર પડે અથવા ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે તો સ્થાનિક લોકોને દર્દીને ઝોલીમાં નાખીને 6 થી 7 કિલોમીટર સુધી પગપાળા લઈને જવું પડે છે. રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ પણ અહીં પહોંચી શકતી નથી. અભ્યાસની પરિસ્થિતિ પણ અત્યંત કઠિન છે. નાના નાના બાળકોને રોજ 5 થી 6 કિલોમીટર ચાલીને સ્કૂલે જવું પડે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારની સત્ય હકીકત ખુદ તાલુકા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયત સભ્યના મુખે સાંભળો. જાંબલી ફળિયામાં જવાની એટલી સમસ્યા છે કે અમે 5 વર્ષથી તાલુકા પંચાયત સદસ્ય તરીકે વારંવાર કારોબારી હોય એમાં અમે વારંવાર લેટર પેડ લખીને આપીએ, તોય છતાં આ લોકો કોઈ કામ આયોજનમાં લેતા નથી. જેથી કરી અમારા કાર્યક્ષેત્રના ગામો છે એ લોકોને આ જનતાની ગ્રાન્ટ હોય છે, તો અમારા કાર્યક્ષેત્રમાં બી આ કામ થવું જોઈએ એવી અમારી માંગ છે. આ અંતરિયાળ ગામ જે મારા મત વિસ્તારની અંદર આવે છે, નંગાતપુર જિલ્લા પંચાયતમાં ગરડેશ્વર તાલુકો, જે આદિજાતિ વિસ્તારનો આદિવાસી સમાજ બહોળી સંખ્યામાં અહીંયા વસેલો છે. પણ વારંવાર રજૂઆત કરીએ છીએ અમે, તેમ છતાં પણ એમના કાન ઊંઘડતા નથી. અને સરકારના અધિકારીઓ કે ભાજપના શાસનમાં જે તે પદાધિકારીઓ છે એમને અમે ઘણી વાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ જે સમસ્યા છે, પબ્લિકની પીડા છે, વેદના છે, એ એમના સુધી પહોંચતી નથી. એથી આજરોજ અમે આપના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આ સરકારને, જિલ્લા વહીવટી તંત્રને અને તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ જે વિસ્તારની જે સમસ્યા છે, જે પીડા છે એ દૂર થાય. જ્યારે ભાજપ સરકારની અંદર 30 વર્ષ આ ગુજરાતમાં શાસન કરતું હોય અને તેમ છતાં પણ વિકાસની મોટી મોટી વાતો કરતી હોય કે પછી અહીંયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરતી હોય, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત ને ફક્ત 10 થી 15 કિલોમીટર દૂર વસેલું આ નાનકડા ગામમાં આવવા જવાની પબ્લિકને સુવિધા નથી, પ્રાથમિક જરૂરિયાતો નથી. તો એના માટે અમે આજ રોજ આ ગામની મુલાકાત લીધી અને વારંવાર આ ગામના લોકો અમને રજૂઆત કરે છે, પણ અમે આગળ રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ લોકો ધ્યાનમાં લેતા નથી. કશ એવું તો નથી ને કે સરકારની અંદર તમે વિપક્ષ તરીકે હોય તો તમારી માંગ ના સ્વીકારવામાં આવતી હોય? હા જી હા, ચોક્કસ આવું બનતું જ આવ્યું છે. જેથી કરી અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે અમે પ્રશ્નો લેતા હોય છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર
એ એસીમાં બેઠી બેઠી કાગળ પર વિકાસ બતાવે છે. જ્યારે આ દેશની અંદર વડાપ્રધાન આવતા હોય ત્યારે રાતોરાત રસ્તાઓ તૈયાર થઈ જતા હોય છે, પણ જ્યારે આવા નાનકડા ગામની અંદર જે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે, જેમ કે આ પ્રસૂતાની પીડા ઉપડે છે, ત્યારે અમારી બહેનો આ રસ્તામાં પ્રસૂતા પીડા થતી હોય ત્યારે થઈ જાય છે. એ વેદના આ સરકારને અમે અવગત કરવા માંડીએ છીએ કે તમે ફક્ત અને ફક્ત રાજનીતિની વાતો, વિકાસની વાતો કાગળ પર ના કરો, પણ આજે આદિવાસી અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે ત્યાં તમે જુઓ, જાઓ અને એ લોકોને અવગત થાય અને એમની જરૂરિયાતો પૂરી થાય. અને અહીંયાથી 5 કિલોમીટરનો રસ્તો છે, 5 કિલોમીટર જેવો. બાળકો અહીંયાથી 5 કિલોમીટર જંતર ગામની અંદર ચાલતા ભણવા જાય છે. કઈ જઈ આવ્યા બેટા? નિશાળે ગયા હતા? હા. હવે કઈ જવાના? ઘરે. જાંબલી ફળિયા ઘેર જવાના ચાલતા. ક્યારે પહોંચશો તમે? મારે તો અહીંયા છે જશું પછી આ 2 જણાનું દૂર છે. તે 2 જણ એકલા જ હશે? ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથક વિસ્તારમાં ઇન્દોર ગામેથી ભરૂચ એસઓજીની ટીમે એક રહેણાંક મકાનના વાડામાં ઉગાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ પકડી પાડ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ, જેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઈ એવી પામણિયાએ એસઓજીની ટીમને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થતી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધીને કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દરમિયાન એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથક વિસ્તારના ઇન્દોર ગામે રહેતા મનીષભાઈ ગોવિંદભાઈ ઠાકોરના રહેણાંક મકાનના વાડામાં ગેરકાયદેસર વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. એસઓજી પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા સદર ઈસમ મનીષભાઈ ઠાકોર સ્થળ ઉપર હાજર મળ્યા હતા. એસઓજીની ટીમે સદર રહેણાંક મકાનના વાડામાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય લીલા ગાંજાનો વાવેતર કરેલ છોડ મળી આવ્યો હતો. એસઓજીની ટીમે આ શંકાસ્પદ ગાંજાના છોડને કબજે લીધો હતો અને આ શંકાસ્પદ વનસ્પતિજન્ય લીલા ગાંજાનો છોડ, જેનું વજન 3.749 કિલોગ્રામ, કિંમત ₹1,87,450ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર હાજર મળેલ મનીષભાઈ ઉર્ફે કાળિયો ગોવિંદભાઈ ઠાકોર, હાલ રહેવાસી ગામ ઇન્દોર, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ અને મૂળ રહેવાસી ખોરજ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદને ઝડપી લઈ તેના વિરુદ્ધ ઉમરલા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. ત્યારબાદ એસઓજી પોલીસે મળી આવેલ શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક છોડ બાબતે આગળની જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. તસવીરમાં દેખાતા શૈલેષ મહેન્દ્રભાઈ ઠક્કર તારીખ 23/11/2025થી ગુમ થયેલ છે. તેઓ સવારે 9 વાગ્યે અમદાવાદના નારોલના સમૃદ્ધિ રેસિડેન્સી ખાતેના તેમના નિવાસસ્થાનથી મિત્રના લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હોવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા ન હતા. ભરૂચ ભોલા બસ ડેપો ખાતે તેમનો ફોન, લેપટોપ અને બાઇક મળી આવ્યા હતા. તેમના જમણા કાંડા પર 7-8 ટાંકા આવ્યા છે. આ અંગે કોઈને પણ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અથવા તો પરિવારના સભ્યોનો મોબાઈલ નંબર 9601090075 76229 46084 પર જાણ કરવા જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જાડેશ્વરના સરપંચ સામે થયેલ પિટિશન રદ કરતી કોર્ટ. પહેલા લગ્ન હયાત હોવા છતાંય છુપાવ્યા હોવાનો આક્ષેપ સાથે ચૂંટણી રદ કરવાની માંગ હતી. સરપંચ કબીર વસાવાના સમર્થકોમાં ખુશી. અંકલેશ્વર તાલુકાના 6 પોલીસ મથકના 7 મહિનામાં ઝડપાયેલ ₹3.41 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો. વિદેશી દારૂની 1.10 લાખથી વધુ બોટલો પર બુલડોઝર ફેરવાયું. ભરૂચ નગરપાલિકામાં મતદાર યાદી ખાસ સઘન સસ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત 2 દિવસીય કેમ્પ શરૂ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.